પહેરાવી દીધી માળા જલાએ. એક કંગનાના સ્વરૂપમાં તો કવિઓએ બહુ સરસ ગાઈ દીધેલું કે પહેનુંગી મેં તેરે हाथों से कंगना आएगी डोली मेरी तेरे अंगना पहनूंगी मैं तेरे हाथों से कंगना आएगी डोली मेरी तेरे अंगना चाहे लाख रोगे हो चाहे लाख रोगे जमाना तूने नहीं जाना मैंने नहीं जाना तूने नहीं जाना मैंने नहीं जाना तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना. वाह, પ્રેમની વાતો છે. એકવાર દિલને તાંતણે બંધાઈ જાય તો આ નાતાઓ જન્મ જન્મ સુધી છૂટી શકતા નથી. આજે અમારા દાદા સાથે મળ્યા, અમે ભાવથી મળ્યા, પણ જાણે જન્મ જન્મનો રિશ્તો હોય એવું. જો આ દુનિયાની અંદર વ્યક્તિત્વ જ માણસ એવું બનાવવાનું કે એકવાર માણસ જોઈ એટલે પોતાનો થઈ જાય. આજે માતાજીની પણ કેવી કેવી કૃપાઓ થઈ કે માતાજીના સાક્ષાત દર્શન કરાવ્યા, સાક્ષાત અમને અન્નપૂર્ણા માટે લઈ ગયા. તો આ બધા સમર્થોના ચરણમાં આ પ્રેમને અમે જન્માંતર સુધી ભૂલી નહીં શકશું. કારણ કે કેવો પ્રેમ આ માય અને બાપનો ધામ છે. જલા બાપા અને વીરબાઈનું આ ધામ છે. એની અંદર પ્રેમ અને તમારા મન આ કલ્પના છે. જે જે કલ્પનાઓ કરે તે આપણને બધું જ મળી ગયું. આ દરબાર અમારા દાદાએ પરમ દિવસે જતા જતા બહાર વાત કરી કે તમે બગદાણા જતા છે, પણ જે ધામમાં આવ્યા છે એનું પિયર રસ્તે આવ્યું છે, એટલે તમને એ જમાડવા વગર મોકલાવવાની પહેલા જ દાદાએ કહી દીધું. અને પછીથી કહે કે બગદાણામાં ખાવાના, પણ એ બાપનો પ્રેમ છે અને આ માયનો પ્રેમ છે. એમાં ભૂત તો નહીં આવે, પણ ઘણી વાર કથાઓની અંદર એવું પડે કે આ દુનિયાની અંદર માનો પ્રેમ એટલે માનો પ્રેમ. એને તોલે આ દુનિયાનો કોઈ પ્રેમ આવી શકતો નથી. દીકરો જ્યારે કમાવા માટે જાય અને મોડો આવે, ઘરના બધા જ સદસ્યો સૂઈ જાય, અરે આપણે બધા બાપમાં આવીએ એ પણ સૂઈ જાય કદાચ, પણ આખા ઘરની અંદર એક વ્યક્તિત્વ એ જાગતું રહે. ક્યાં સુધી કે જ્યાં સુધી એના દીકરાની ગાડીનો અવાજ નહીં સંભળાય કે દીકરો આવવાનો અવાજ નહીં સંભળાય, ત્યાં સુધી એ પાત્ર એ સૂઈ પણ શકતું નથી. એનું નામ માલિક. અને આ વિષય પાછો ગંભીરતા તરફ જઈ લાગે તો એ માં આવો પધારો ભરતભાઈ, આવો આવો. આજે આપણા કથાની અંદર બધા આજે ખૂબ સારો દિવસ છે. આજે આપણને બધા સદભક્તોના આશીર્વાદ મળી રહ્યા છે. ખૂબ ખૂબ આપણે આવો પધારો. આવો આપણા
આપણા વિસ્તારની અંદર આપણા આવો વધારો માહિતી આપણા વિસ્તારની અંદર જેમને ગામે ગામ ઓળખે, જેમનો આપણા દક્ષિણ ભારતની સાથે જેમનો દિલનો નાતો રહ્યો છે, ફોન કરે જ્યારે કરે ત્યારે એ હંમેશા હાજર રહીને જ્યાં આપણા એરિયાની અંદર જલા બાપાના મંદિરો બન્યા તો તેમના પ્રણેતા પણ એ ભરતભાઈ છે. તો એ બંને સાથીઓના ચરણમાં વંદન કરે છે. વિશેષમાં એમની ઓળખાણ અમારા દાદા આપશે તો બધા શ્રદ્ધાથી. બોલીએ શ્રી જલારામ બાવાની જય, માતા શ્રી વીરબાઈ માતની જય, સત્ય સાંઈ બાવાની જય. વીરપુરની ધરતી ઉપરથી અત્યારે તો વિશેષ વાત કરવા માટે નહીં, જે ભરતભાઈ જોશી આવ્યા છે એ તમારા દક્ષિણ ગુજરાતમાં એવું એક પણ ગામ નથી કે જે ભરતભાઈ જોશીને નામથી નથી ઓળખતું. એમને બાપા પ્રત્યેનો અનન્ય ભાવ છે અને એ કોઈ દી જાહેર મંચ ઉપરથી બોલતા નથી. એ એની કાલી ઘેરી ભાષામાં બાપાની માળા કરે કે બાપાનો પરચો કહે, પણ કોઈ દી જાહેર મંચ ઉપરથી બોલતા નથી. અને એક પણ દક્ષિણ ગુજરાતનું જલારામ બાપાનું મંદિર એવું નહીં હોય કે જ્યાં ભરતભાઈ જોશી પહોંચ્યા નથી. અને એ બધો જ યશ હું તો તમને એમ કહું છું કે દક્ષિણ ગુજરાતના આ ભાવિક ભક્તોને જાય છે. શું કામ કે આમંત્રણ દઈને બોલાવો તો કોક આવે ને. મારે હવે આવું છે તમારી યાર, પણ તમે મને આમંત્રણ આપો તો આવી શકું. એમ દક્ષિણ ગુજરાતમાંથી વારંવાર આમંત્રણ આવતા હોય અને ભરતભાઈ જોશી એમના ખૂબ વ્યસ્ત જીવનની અંદર દક્ષિણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ, પછી એ કલેક્ટર હોય તોય ભલે અને એક નાનકડો સામાન્ય વ્યક્તિ હોય તોય ભલે, જેમ સમદ્રષ્ટિ રાખી અને ભરતભાઈ જોશી દક્ષિણ ગુજરાતમાં એક પણ ગામ જવાનો જ્યારે અવસર મળે તો મૂકતા નથી. એ એવું માને છે કે દક્ષિણ ગુજરાતની અંદર બાપો પહોંચી ગયો છે એટલે હું પરિભ્રમણ કરવા જાઉં છું. આ એના શબ્દ છે અને પૂજ્ય દાદાએ સાંભળેલા. સાચી વાત છે. અને મેં તમને પહેલા જ કીધું કે હું બધી વાત કરીશ, જે કરીશ એ ઓથેન્ટિક પુરાવા. તમે પ્રસાદ જમો છો ને અત્યારે વર્તમાન સમયમાં, એના આપણે ખૂબ સૌભાગ્યશાળી છીએ કે એના જલારામ મંદિરના રસોઈયા શ્રી પરસોત્તમભાઈ રાજપુરોહિત પણ આપણે વચ્ચે, એટલે એના આત્માને પોતાને ગૌરવ અનુભવી છે કે હું રસોઈ તો ઘણી જગ્યાએ મેં કોન્ટ્રાક્ટ રાખ્યા, ઘણી જગ્યાએ મેં કામ કર્યા, પણ પરમ પૂજ્ય જલારામ બાપાની સેવા કરવાનો જે મને અવસર મળ્યો છે ને, ભલે દ્રવ્ય મળે છે પણ એના જેટલો આનંદ મને જે બીજે નથી મળ્યો. આ પરમ સત્ય છે, સારું લગાડવાની વાત નથી. આ મારે ને ભાઈને વાત થયેલી છે અનેક વાર. હું ભલે ખોડલધામ વયો ગયો હોય, પણ હું જ્યારે વીરપુર આવું ને ત્યારે કે ધર્મેશદા આવો આવો આવો. અને બીજી વાત કે આજે ખૂબ સૌભાગ્યની વાત કે ભાઈ બહુ એક સત્સંગી સારા એવા વિજયભાઈ ગઢિયા, જેની વાણીનો કદાચ તમને અવસર મળ્યો હોય છે, નહીં મળ્યો હોય તો હું કહું છું કે એ આપને આપશે. મળ્યો પાછો કારણ કે એક વાત તો કારણ કે ખૂબ સારું માતાજીની, જોકે ગઢિયા પરિવાર ઉપર બધા કરો, રઘુવંશીમાં ગઢિયા પરિવાર ઉપર કૃપા છે બધા. પહેલે દિવસ આવ્યા હતા રમેશભાઈ ગઢિયા, એ પણ એના દાદાશ્રી છે. એટલે ગઢિયા પરિવાર ઉપર પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંશિરોમણી જલારામની કૃપા છે. માં સરસ્વતીની પણ એટલી કૃપા છે, કારણ કે મંચ ઉપરથી બોલવું ને એ કોઈ સામાન્ય બાબત નથી. અને આ તો મંચ નહીં, વ્યાસપીઠની બાજુમાં ઊભું રહીને બોલવાનું છે, એટલે ખૂબ સૌભાગ્યની વાત છે. બીજી વાત કે એક ભાઈ આપણે વારંવાર આવે છે, એની સહજતા, એની સરળતા. પણ વીરપુર સમસ્ત રઘુવંશી સમાજના પ્રમુખ રવિભાઈ સાગરાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એની સહજતા કેવી કે આવી અને બેસી જાય, કેઈ નહીં કે હું આવ્યો છું. એને તમે આમંત્રણ દીવા હતા તો એ આવીને બેસી જાય, કોઈ દી કે નહીં. ખુરશીની ચેષ્ટા કોઈ દી રાખી નથી. પણ આજે એને મને જોયો ને એટલે એ વાત ખુરશીની નજીક, કારણ કે અમે બે નાનપણના મિત્ર છીએ. બાકી એ ખુરશીની ચેષ્ટા રાખે એવો નથી. અને એને મને કાનમાં કહી દીધું
કે આ દક્ષિણ ગુજરાતના નહીં પણ અહીં અત્યારે જેટલા આવ્યા છે ને એને ગમે ત્યારે વીરપુર આવે ને કોઈ પણ કામ હોય ને તો મારી રઘુવંશી સ્વીટ દુકાન છે ત્યાં આવીને મને ખાલી કહેજો અને કદાચ હું ન હોય ને મારું નામ દેશે ને તોય તમારું કામ થઈ જશે. અને આ બધું ક્યારે શક્ય થાય કે આ પૂજ્ય સંતોના ચરણોમાં હોય ને ત્યારે તમારું જીવન છે ને એકદમ સરળ થઈ જાય. આ જીવન ખૂબ દુર્લભ છે, સમજી શકાય તો સમજી લેવાનું છે. મનુષ્ય એક જ એવો અવતાર છે કે એની અંદર ભગવાને બુદ્ધિ પણ આપી છે અને વાચા પણ આપી છે. તો આપણે શું કામ બુદ્ધિને વાચા શું કામ આપી છે? તો મોજશોખ કરવાના હોય, એવું ન હોય કે આપણે બેરખો લઈને બેસી જ જવાનું. હું તો એમ કહું છું કે મોજશોખ કરવાના, પણ ધર્મને ધ્યાનમાં રાખીને કરવાના. ધર્મ કોઈથી ચૂકવાનો નથી. ધર્મો રક્ષતિ રક્ષતે. તમે ધર્મનું રક્ષણ કરશો ને તો ધર્મ તમારું રક્ષણ કરશે. તમે ગમે ત્યાં જાશો, તમે ગમે ત્યાં જાશો, ગમે એટલા દાન પુણ્ય કરશો, ગમે એ કરશો, પણ તમે ગુરુ ચરણમાં જ્યાં સુધી નહીં જાઓ અને એના ચરણમાં જઈને તમે જ્યારે શીશ નહીં ઝુકાવો ત્યાં સુધી અધૂરું છે. પૂર્ણ માત્ર કોણ છે? કે ભગવાન એક જ પૂર્ણ છે. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન એક જ પૂર્ણ છે, માણસ કોઈ પૂર્ણ નથી. પણ આવા સંતોના ચરિત્ર જ્યારે ગવાતા હોય, સંતોના જીવનનું દર્શન થતું હોય, અને હું તો એમ કહું છું કે તમે જો મારી વાત અહીં જો કદાચ કોઈને મગજમાં લાગે તો તમારા માટે તો આજે સદગુરુ રૂપે બિરાજમાન છે ને એનાથી વિશેષ હું એમ કહું છું કે બીજા કોઈ નહીં. મેં અનુભવ કર્યો પછી કહું છું. હું અનુભવ વગર કોઈથી કોઈ વાત કરતો નથી, કારણ કે એના જીવનનું સરળતા યાર. નહીતર આ ધર્મપીઠિકા ઉપર બેસી અને સરળ રહેવું ને એ તો 32 દાંતની વચ્ચે જીભને રહેવા જેવી વાત છે. કારણ કે ધર્મપીઠિકા આવે, મંચ આવે, વ્યાસપીઠ આવે એટલે કોઈ માણસને અહંકાર કરવો ન હોય પણ ક્યાંક ક્ષણિક થઈ જાય, પણ આ માણસને નથી. એનું કારણ શું? તો કે ગુરુની કૃપા. ગુરુની કૃપા. એના ગુરુ હશે, ગુરુ વગરનો કોઈ ન હોય. ગુરુ વગરનો ન ગુરુ કહેવાય. આપણે તો એને તળપદી ભાષામાં નુગરો કહીએ, નુગરો ન કહેવાય, એને ન ગુરુ કહેવાય. પણ ગુરુ તો બધાના જીવનમાં હોય. અને મને ભાઈએ બહુ વાત કરી હતી કે 52 વર્ષથી આ જલારામ બાપાના ચરણોમાં આવે છે, એટલે મને ગુરુદત્ત બાઉની એક વાત યાદ આવે કે 52 ગુરુવાર એ નિતનેમ કરે પાઠ બા વંશ પ્રેમ યથા યવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડેયમ અનેક રૂપે એ જ અભંગ ભજતા લડે ન માયા. તમારા જીવનની અંદર તમને માયા કોઈથી મુશ્કેલી ન અપાવી શકે. શું કામ? તો કે સદગુરુ દેવ. અને તમે જ્યારે દેહ સ્વરૂપે તમે એમ કહો કે મારા તો કઈ લાયક નથી, મનમાં ક્યારેક એવું ક્ષણિક આપણે થાય, આપણે બુદ્ધિ તર્ક બુદ્ધિ વાળા લોકો હોય ને તો થાય કે આનામાં તો શું આપણે ગુરુ કરી દીધા પણ આપણે ચમત્કાર. અને જોજો ગુરુ બધાયને ચમત્કાર બતાવતા નથી, અને ચમત્કાર એના ખિસ્સામાં પડ્યા છે પણ એને યોગ્ય શિષ્ય લાગે ને એને જ દેખાડે છે. બધાને દેખાડવાના નથી, એમની જાદુગર નથી, ગુરુ છે. પરંતુ જ્યારે ગુરુ તમે કોઈ પણ ભાવે ગુરુની પૂજા કરો ને એટલે તમારું કાર્ય, તમે કોઈ દેહ રૂપે ગુરુને ધારણ કર્યા હોય પણ તમારું કામ કોણ કરે તમને ખબર છે? તમારું કાર્ય કરે ભગવાન ગુરુદત્ત. બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગતનો તારણહાર. જેને તમે ગોડ કહો છો, GOD, ગુડ ઓપરેટિંગ સિસ્ટમ. G એટલે ગુડ, O એટલે ઓપરેટ અને D એટલે ડાયરેક્ટર. જે સારી રીતે આ પૃથ્વીનું સંચાલન કરી શકે છે ને એને ગોડ કહેવાય. અને તમે કોઈ પણ શરીરવાળાને ગુરુ કર્યા હોય ને પણ એ તમે એને પ્રાર્થના હૃદયથી કરો ને ત્યારે ગુરુદત્ત એના કાર્ય કરવા માટે દોડે છે. એટલે તમને ચમત્કાર મળે છે. તમે કહો છો ને કે સુગંધ આવે છે, એ ગુરુની પ્રતીતિ છે. સમજી લેજો
જેને જેને સુગંધ આવે છે, કોઈને ગુલાબની સુગંધ આવશે, ગુલાબ ઘાયશે નહીં પણ ગુલાબની સુગંધ આવશે ને તમે વાત કરશો ને તો વહી ગઈ, એનું હૃદય ચક્ર શુદ્ધ થઈ જશે. હૃદય ચક્ર શુદ્ધ થયું હશે ને એને ગુલાબની સુગંધ આવશે, અને જેનું આજ્ઞા ચક્ર શુદ્ધ થયું હશે ને એને ચંદનની સુગંધ આવશે. આપની આજ્ઞા વખત જલા બાબા એક વાત અરે કરો. અરે કરો એટલે ફૂલ આજ્ઞા આપી દીધી. આ સાંઈ બાબાની વાત સબકા માલિક એક, એના ઉપરથી મને યાદ આવ્યું એટલે કહું છું કે સંત, બધા સંત શિરોમણી જ છે, બધા ભક્ત શિરોમણી જ છે, બધા ભક્ત વત્સલ જ છે, એમાં કોઈ સંશય નથી. અને એમાં આપણે ક્યારેય ઊંચ નીચમાં જાવું નહીં. દાદા વારંવાર કહે છે કે ચમારની ઘરે હોય તોય ભલે અને બ્રાહ્મણની ઘરે હોય તોય ભલે, ભક્તિ ગમૈયા પ્રગટે એમાં એનું લેવલ ન હોય કે એની જ્ઞાતિ ન હોય. એના માટે ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, પછી ઊંચ નીચ ઘરે અવતરે અને આખરે સંતના સંત. અને જેને જે વસ્તુની જરૂર હોય ને એ ગોતી જ લે. હું મારા જેવા સત્સંગીનો ગોતી લઉં, બીજા ફિલ્મ સ્ટાર વાળા ઈ ફિલ્મી લાઈન વાળાને ગોતી લે. એટલે જેને જેવું જોતું હોય પરમાત્મા ગોતી જ દે છે. અમારે ગુજરાતીમાં કહેવત છે કે કીડીને કણ, હાથીને મણ, ડેટકીને ગારો ને ભેહીને ભારો, ભગવાન દય જ દે સમય અનુસાર. પણ તમે સબકા માલિકે કીધું ને ત્યારે જલ્લાસો અલ્લાહ, કાલે દાદાએ વાત કરી એની ઉપર હું છે મારી નજર લઈ જાઉં કે જમાલ ઘાટી અને આપણે હિન્દુ હોઈએ ને એ આપણે ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે કે અમે આ છીએ અમે આ છીએ, પણ મુસ્લિમ છે ને એ આપણા એક પણ તીર્થસ્થળને અપનાવે નહીં. પણ હરજી નામનો એક દરજી હતો ને, એમનો દીકરો પેટની પીડાથી ખૂબ પીડાતો હતો અને બાપાની કૃપા થઈ. કોઈ કીધું કે બાપાની માનતા કર અને તારી મનોકામના પૂરી થશે. એની મનોકામના પૂરી થઈ ને એટલે એકની થઈ હોય એટલે તમે બીજાને કહ્યું ને, બે જણાને ભાઈ હવે આ થયું, એટલે એને જમાલ ઘાંચીને કીધું કે તારો દીકરો મરણ પથારીએ પડ્યો છે ને તો તું જલા બાપાની માનતા કર. હે એ કે તું જલા બાપાની માનતા કર. હવે એને કીધું, પણ હવે એકને એક દીકરો હતો અને પેટની પીડા બહુ હતી અને કીધું કે કાંઈ વાંધો નહીં, જો મારો દીકરો બચતો હોય તો હું માનતા કરું. શું કામ કે ભાવે એને ગભાવે. એને કરવી નહોતી પણ એને એમ થયું કે હવે બધુંય કરી લીધું છે, દોરા ધાગા કરી લીધા છે, પૈગંબરો પાસે જેવો છું, મુંજાવર પાસે જેવો છું ને હવે ક્યાંય કાંઈ થતું નથી અને આનું કાંઈ થવાનું નથી, કદાચ બચી જાય તો એ ભાવથી કરી. હવે જોજો સંતની કરુણા કેવી હોય, એ ભાવથી એને કહી કે જો મારો દીકરો એ જલા ભગત, મારો દીકરો જો સાજો થાય ને તો આપની જગ્યામાં 10 દાણા આપી દઈશ. ઓ અને શું ચમત્કાર થયો કે જે પથારીવશ દીકરો, જે મંદવાડનો ખાટલો કે ઊભો ન થઈ શકે અને ઈ મંદવાડના ખાટલાની અંદર 2 દિવસ 3 દિવસ અને ચોથે દિવસે છોકરાએ તરત જ જે મરણ પથારીએ પડ્યો હતો, જે બોલી નહોતો શકતો, એને તરત જ કીધું અબ્બા મુझे પાણી चाहिए. એને કીધું તું કે જલા બાપા મારો દીકરો જો જીવી જાય તો હું તમારી જગ્યામાં 10 દાણા આપી જઈશ. અને એને કીધું કે અબ્બા મુझे પાણી चाहिए. અને ઓલા માણસની મતીનો મરોડ બદલો એ કે હવે જે કાંઈ કરે નહીં આ કરી શકશે, આ સર્વશક્તિમાન સંત છે. અને પછી તો શું વાત કરી, છોકરાએ એ જ દિવસે થોડીક વાર પછી જમવાનું માંગ્યું અને એમ કહે છે કે 2 જ દિવસ પછી છોકરો ફરી પાછો હતો એની સ્થિતિમાં આવી ગયો. ત્યારે જમાલ ઘાંચી ગાડું, બુંગણ અને 10 દાણા જલારામ બાપાની જગ્યામાં પધરાવ્યા અને માનતા પૂરી કરી અને પગે લાગ્યો. તમે વિચાર તો કરો કે એક મુસ્લિમ જો આપણા હિન્દુ દેવસ્થાનને માની અને શરણાગત થતો હોય તો હું તો એવું માનું છું કે જય જલિયાણ શરણમ મમા, જય જય જલિયાણ શરણમ, જય જલિયાણ
આપ્યો કે દેને કો ભલા ઓર લેના હરી ના, દેને કો ટુકડા ઓર ભલા લેના હરી નામ. એટલે એને કોઈ દી ઉચ્ચ નીચનો ભેદ રાખ્યો નથી. પણ મેં તો તમને આગલે દિવસે વાત કરી દીધી કે 2003 ની વાત. એ હું એમ માનું છું કે જે જમાલ ગાચીના દીકરાને જીવાડ્યો હતો ને એવી જ રીતના આ તમારી સામે ઊભો છે. 2003 ડોક્ટરે એમ કીધું 36 કલાક. અને હું આ જે કાંઈ કહું છું ને એ સંપૂર્ણ ભાવથી, કારણ કે આના મારે કોઈ દી દ્રવ્ય લેવાના નથી અને લઈશ પણ નહીં. કારણ કે જલા બાબાએ જે મને આપ્યું છે ને એના માટે હું મારા શરીરના ચામડાના જોડા કરીને ફેરાવું ને તો એનું મૂલ્ય કોઈ દી ચૂકવી શકું એવું નથી. એટલે હું થોડોક નાનો એવો પ્રયત્ન કરું છું કે ગાઈ શકીને તો બાપાને આપણે જાણી લેજો, માણી લેજો અને જીવનમાં ઉતારી લેજો. ખાલી ગાવાના નથી, જીવનમાં ઉતારશો ને તો તમારો બેડો પાર થઈ જશે. અને બીજી વાત કે હવે વિશેષ વાત તો આપણે કથાને ન્યાય આપવું પડે, પણ એક વાત હું કહીશ, પછી દાદાને હું કહીશ કે આપનું આપણે અંગ્રેજોએ આપણી ઉપર ખૂબ શાસન કર્યું અને બહુ ખૂબ આપણે હેરાન કર્યા. સાવ સાચી વાત છે ને કે ખોટી વાત? બરાબર ને? હવે ઈ ભૂરિયા કોઈ દી કોઈને માને ખરા? ઈ ભૂરિયા કોઈ દી કોઈને માને ખરા? હવે ઈ ભૂરિયાને જલા બાપાએ માનતા કરી દીધા. કેવી રીતના? તો તમને કહું, ઓથેન્ટિક પુરાવો હું પેપર કટિંગ સાથે બધું તમને જે ઓલા નંબર છે ને એમાં બધામાં મોકલીશ. પેપર કટિંગ 9 જુલાઈ તારીખ 9 જુલાઈ 2022 વિશ્વ ઇલિનોયની અંદર વિશ્વ જલિયાણ દિવસ તરીકે ઉજવવામાં આવે અને જાહેર રજા આવે. આનાથી મોટી સફળતા કઈ છે ભાઈ? કઈ શકાય? તમે વિચાર તો કરો કે ઈ લોકોએ તે દિવસે સેલિબ્રેશન કરવા માટે આખી એક જાહેર રજા આપી અને એ વિશ્વ વંદનીય સંત શિરોમણી જલારામ બાપાના નામ ઉપર દિવસ આખો આપવામાં આવ્યો. અને વીરપુરમાં લોકો બધા જાય છે, પણ તમને જ્યારે એમ થાય ને કે જલા બાપાના દર્શને જવું છે, વીરપુર જવું છે અને વીરપુર આવી ન શકો ને, ત્યારે બાપાને સાચા હૃદયથી પ્રાર્થના કરજો કે હે બાપા, હું રોજ વીરપુર આવી શકું એવો સૌભાગ્યશાળી તો નથી, પણ મારા વંદનનો સ્વીકાર કરી અને મારા જીવનનું કલ્યાણ કરજો. અને જેદીથી તમે આ પ્રાર્થના કરવાનું ચાલુ કરશો ને એટલે હું તમને જવાબદારી સાથે કહેતા હું તો લેખિતમાં કરીને દઉં કે તેદીથી તમને કાર્યમાં જશ મળવાનું ચાલુ થઈ જાય. અને આવા તો અનુભૂતિના ઘણા બધા ઉદાહરણ અને ઘણા બધા દાખલા અને ઘણા બધા બાપાના પરચા છે કે નેતિ જ્યાં વેદ કહે છે. પણ હવે આ સંતોના દાદાએ કીધું ને ચરિત્રનું ગાન કરવું ને એ તો દોહેલું છે, પણ આપણે દાદાને પણ મેં કીધું કે હું બોલું છું એ બધાનું હેઠું છે, વ્યાસનું હેઠું છે. કેમ કે બધા પાસેથી સાંભળીને જ શીખો છો. અને મને પહેલા વહેલું તો કે સારામાં સારા વક્તા હોય ને એને સાંભળવાનો શોખ. ત્યારે તમે અને જીવનમાં સારું બોલવું હોય ને તો પહેલા શ્રોતા સારા બની શકો ને તો જ તમે સારા વક્તા બની શકો. એટલે આપણે વધુ વિશેષ આગળ દાદા સતીશ દાદાને દોર સંભાળવાનો કહું છું અને ભલામણ કરતો જાઉં છું કે દાદા તમને મળ્યા છે તો એને જાણી લેજો, માણી લેજો અને અનુભવ કરી લેજો. વધુ વિશેષ હું ભરતભાઈ જોશીને વિનંતી કરું કે તે ધર્મપીઠિકા પાસે આવી અને આશીષ ગ્રહણ કરે. શ્રી ભરતભાઈ જોશી.